મહાદેવ મહાદેવ. તો વાત કંઈ એમ શરૂ થાય છે કે ઉષાને જુવાની હજી નાપતી તી, લજાતી ઘુમારી જરા લાવતી તી, વો લડકી રોશન ખાન કી ખરી પરી મહેતાબ. પછી ફીકા ફૂલ ગુલાબ, ગુલાબના ફૂલ ફીકા પડે એટલી બ્યુટીફુલ. હું નહીં, માંડણપુરના મકરાણીની દીકરી ફાતમા 22-23 વર્ષની જુવાની આંટો લઈ ગઈ છે અને ખેતરે જાતા જાતા લખે પ્રેમની વિરહની વાતો લખે અને શું કહે છે કે ખેતર પાક્યું ને કણ જરે, મારું મન બેઠું માળે, હવે તો વરને વેલો વાલમાં મને રોજડા રંજાડે. એન્ડ ધેન આટલી બ્યુટીફુલ શી ગોટ અ ક્રશ ઓન કાદુ મકરાણી. અને કાદુ મકરાણીને 15-20 દિવસે માંડણપુરમાં આમને ત્યાં રાત રોકાવાનું થાય બારવટિયા કરતા કરતા. તો ફ્રોમ ધ ક્રેક ઓફ ધ વુડન ડોર શી વોઝ સ્ટેરિંગ એટ હિમ. તો કાદુ બહાર આવ્યા કે શું થયું? તો કે મને તમારી જોડે બારવટે લઈ જાઓ. તો કે હું કાળના કેડે હાલું છું, આ ન કરી શકું ને મારી બીબી બચ્ચા છે મકરાણમાં, બેટી તું અંદર જતી રહે. તો એને સ્વોર્ડ આપી, તલવાર આપી એના પાલવમાંથી કે આ તમે એક્સેપ્ટ કરો અને આનાથી તમે લડજો. તો કે એક્સેપ્ટિંગ ધીસ સ્વોર્ડ મીનિંગ એક્સેપ્ટિંગ યુ એન્ડ આઈ કેન્ટ ડુ ધેટ. તું અંદર જતી રહે, તારા નિકાહમાં હું તને દાયજો દેવા આવીશ, હું લૂણ હરામી ન થઈ શકું, હું કોઈની ઇજ્જત લૂંટાવા નથી દેતો ને અહીંયા હું કોઈની બેન દીકરીની ઇજ્જત લૂંટવા નથી આવ્યો. આ તો કાદુ મકરાણી, ધીસ ઇઝ ધ રિયલ ફાલ્કન ઓરા. આના રાહડા લખાય. શું કે છે કે એવા ડુંગરે કાદુ તારા ડાયરા, ડુંગરા ચડતા લપટ્યો ડાબો પગ રે મકરાણી કાદુ, તે તો ડંકોરે દીધો છે હોરઠ દેશમાં, તે તો ડંકોરે દીધો છે હોરઠ દેશમાં. એણે વેરાવળમાં જુનાગઢના અને ગુજરાતના બધા થાનાને હી હેડ સેન્ટ અ મેસેજ જાઓ મોકલ્યો હતો કે એક ગામ ભાંગે ને તો માનજો સાધુએ ભાંગ્યું તું અને 3 ગામ ભાંગે ને તો માનજો કાદુએ ભાંગ્યું તું. આના રાહડા લખાય, બાકી હે કરીને ઉભા રહી જાય એ પાવૈયા કોઈ દી પીર ન થાય. હા તો કાદુ મકરાણી. મહાદેવ મહાદેવ.